गुजरात न्यूज हैज बीन ब्रॉट टू यू बाय आज तक सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના આ ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રૂપાલા 16 એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ। રાજકોટના બહુમાળી ચોકમાં સભા કરીને ભરશે ઉમેદવારી ફોર્મ। ચૂંટણી નજીક આવતા પરેશ ધાનાણીનું ઓનલાઈન વોર યથાવત। સોશિયલ મીડિયા પર ભાજપને આડે હાથ લીધી, કહ્યું બાપના નામ ભૂસાવે એને પોખાય નહીં। ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ પણ વડોદરા બેઠક પર ભાજપમાં આંતરિક ડખા યથાવત। લોકસભાના નવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનું નામ જાહેર થયા બાદ પણ પક્ષમાં વિરોધના વંટોળ। ભરૂચની ક્ષત્રિય બહેનોએ વડાપ્રધાન મોદીને તેમના વર્ષો જૂનું વચન કરાવ્યું યાદ। 500 થી વધુ બહેનોએ વડાપ્રધાન મોદીને પોસ્ટકાર્ડ લખ્યા। વડોદરામાં અસામાજિક તત્વોએ લોકોની આસ્થા સાથે કર્યા ચેડા। જાણીતી સમોસાની દુકાનમાંથી 300 કિલો મળી આવ્યો ગૌમાંસ। સમોસામાં ભેળવતા હતા ગૌમાંસ। ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણી ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર કરી દીધી છે અને આવો જાણીએ શું કહ્યું પરસોત્તમ રૂપાલાએ આ રિપોર્ટમાં। પરસોત્તમ રૂપાલાના ફોર્મ ભરવાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે કે બહુમાળી ચોક ખાતે મોટી સભા કરીને પરસોત્તમ રૂપાલા છે તે ફોર્મ ભરવા જઈ શકે છે। આપણી સાથે ભાજપના આગેવાન છે। શું કહેશો, કઈ પ્રકારની તૈયારી ચાલી રહી છે? આગામી તારીખ 16 તારીખે રૂપાલા સાહેબના ફોર્મ ભરવાની જે તારીખ નક્કી થયેલ છે તો તેના માટે લાઇટ માઇક મંડપ જે કાંઈ તૈયારીઓ કરવાની છે એની એજન્સીઓને અત્યારે વ્યવસ્થાના ભાગરૂપે બતાવવામાં આવેલ છે। અંદાજે કેટલા લોકો હાજર રહે તેવી તૈયારી કરવામાં? 25,000થી વધારે લોકો હાજર રહેશે એવી તૈયારીના ભાગરૂપે આ બધું કરવામાં આવશે। ભાજપના આગેવાન છે ને તેમને જવાબદારી સોંપવામાં આવી છે। બહુમાળી ચોક ખાતે તેઓ તૈયારીઓની સમીક્ષા કરી હતી ને ક્યાંથી ક્યાં કઈ પ્રકારે મંડપ છે તે નાખવામાં આવશે તેવી પણ તૈયારી છે થઈ રહી છે ને એના ઉપરથી વાત સ્પષ્ટ થાય છે કે રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા જ રહેશે ને મોટી જનસભા 20,000 થી 25,000 લોકો હાજર રહે તે પ્રકારની જનસભા ભરવામાં આવશે। આ દ્રશ્યો તમને બહુમાળી ચોકના બતાવી રહ્યા છે કે આ જગ્યાએ પરસોત્તમ રૂપાલાની સભા કરવામાં આવશે। હજારો લોકો હાજર રહે તે માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે ને તેના માટે જ અત્યારે તૈયારીઓ કરવામાં આવી છે। સમીક્ષા થઈ રહી છે, સ્થળની સમીક્ષા થઈ રહી છે, કઈ પ્રકારે મંડપ રાખવા તે પ્રકારની સમીક્ષા થઈ રહી છે ને અહીંયા જે લોકો આવ્યા હતા તો એના ઉપરથી સ્પષ્ટ થાય છે અને ભાજપના આગેવાન કેતન પટેલે પણ જણાવ્યું કે 16 તારીખે આ સભાનું આયોજન કરવાનું છે ને તેને લઈને તેઓ સમીક્ષા કરવા અહીંયા આવ્યા હતા। આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપના ઉમેદવાર રાજકોટના જે છે તે પરસોત્તમ રૂપાલા જ રહે છે। હવે આ વાત ઉપરથી જોવાનું રહેશે કે સામે ક્ષત્રિય આગેવાનો છે, ક્ષત્રિય સમાજના લોકો છે તેનું કઈ પ્રકારનું રિએક્શન રહે છે, કારણ કે તેઓની તો માગ એક જ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય ને આ સામેથી આ સમાચાર અત્યારે આવી રહ્યા છે કે રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા જ રહેશે। એટલે આવનારા સમયમાં જોવાનું રહેશે કે ક્ષત્રિય આગેવાનો છે, ક્ષત્રિય સમાજના લોકો છે તેની શું પ્રતિક્રિયા રહે છે। રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ। ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે તો બીજી તરફ જે ક્ષત્રિયો ભાજપને સમર્થન આપે છે તેમનું શું છે ગણિત જુઓ। અમને ખબર છે કે રાજ્યમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે। પરસોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી તેમની ટિકિટ પાછી ખેંચવા માગ કરવામાં આવી રહી છે, પરંતુ આ તમામ વિરોધમાં જયરાજસિંહ જાડેજા ક્યાં છે? આ તમામ વિરોધમાં સીજે ચાવડા ક્યાં છે? આ તમામ વિરોધમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા ક્યાં છે? આ સવાલ હું નહીં પરંતુ આ સવાલ ક્ષત્રિય સમાજના લોકો પૂછી રહ્યા છે। આ સવાલ તેમની વિધાનસભામાં આવતા તેમના જ સમાજના લોકો પૂછી રહ્યા છે। જયરાજસિંહ જાડેજા, સીજે ચાવડા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા આ ત્રણ વ્યક્તિઓ પર વાત, તેમની વિધાનસભા સીટ પર વાત, કારણ કે ક્ષત્રિય સમાજ તેમની વિધાનસભા સીટમાં અસ્તિત્વ ધરાવે છે, તેઓ ત્યાં રહે છે અને તેઓ તેમના સમાજમાં મોટું સ્થાન પણ ધરાવે છે। અમને ખબર છે કે ગોંડલમાં સંમેલન મળ્યું,
ગોંડલમાં સંમેલન મળે છે. પરસોત્તમ રૂપાલા માફી માગે છે, પરંતુ એ માફીને સ્વીકારવામાં આવતી નથી. જયરાજસિંહ જાડેજા ગોંડલમાં રાજ કરે છે, તેમનો પરિવાર રાજ કરે છે, તેઓ ધારાસભ્ય રહ્યા, ત્યારબાદ તેમના પત્ની ગીતાબા જાડેજા રાજ કરે છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે શાસ્ત્ર ધર્મ એ પણ છે કે સામેવાળાને માફ કરવામાં આવે, પરંતુ આજ સુધી ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને માફી નથી આપી. જયરાજસિંહ જાડેજા આ વિરોધમાં નથી, પરંતુ માફી આપવાના સમર્થનમાં છે, જેના પરિણામે ક્ષત્રિય સમાજ જયરાજસિંહ જાડેજાનો વિરોધ કરી રહ્યો છે. વધારે વાત કરીએ પહેલા ત્રણેય નેતાઓ અને તેમની વિધાનસભા વિશે થોડી માહિતી મેળવી લઈએ. સીજે ચાવડા વિજાપુરથી ધારાસભ્ય બન્યા. 2022માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા, પક્ષ પલટો કર્યો. તેમને ક્યાં ખબર હતી કે ક્ષત્રિય સમાજનું આ આંદોલન થવાનું છે. તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા. હવે તે જે બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે, વિજાપુરથી ફરી એક વખત પેટા ચૂંટણી, ત્યાં ક્ષત્રિય સમાજ 10%થી પણ વધુ છે અને ક્ષત્રિય સમાજ મહત્વની ભૂમિકા વિજાપુરમાં ભજવે છે. જો કોંગ્રેસ તેની સામે પાટીદાર આગેવાન ઉતારે, એટલે કે બહુમતી પાટીદારની છે, પરંતુ મહત્વપૂર્ણ ભૂમિકા ક્ષત્રિય સમાજ ભજવે છે. કોંગ્રેસ પાટીદાર ઉમેદવાર ઉતારે છે અને ક્ષત્રિય સમાજ સીજે ચાવડાથી ખફા રહે છે, તો પરિણામ કંઈક અલગ આવી શકે છે. સીજે ચાવડા આજ દિવસ સુધી ક્ષત્રિય સમાજના આ વિરોધને લઈ બોલ્યા નથી. સીજે ચાવડાએ ન તો સમર્થન જાહેર કર્યું છે, જેના પરિણામે તેમના જ સમાજના લોકો તેમની પાસે સવાલ પૂછી રહ્યા છે કે સીજેભાઈ શા માટે અમારી સાથે નથી ઊભા. વધુ વાત કરીએ પહેલા વાત કરી લઈએ વાઘોડિયા સીટ. વાઘોડિયા સીટ અપક્ષ જીતીને આવ્યા ધર્મેન્દ્રસિંહ વાઘેલા. એ ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેઓની પોતાની એક મત બેંક છે, જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટની માંગ કરી રહ્યા હતા 2022માં, પરંતુ ટિકિટ ન આપવામાં આવી. ટિકિટ ન મળતા તેઓએ અપક્ષ દાવેદારી કરી અને જીતી ગયા. પક્ષ પલટો કર્યો, ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા. પેટા ચૂંટણી થશે વાઘોડિયામાં અને આ જ વાઘોડિયામાં ક્ષત્રિય સમાજની પણ મોટી જનસંખ્યા છે. ક્ષત્રિય સમાજની મોટી જનસંખ્યા છે, પરંતુ આજ દિવસ સુધી વાઘોડિયા બેઠકમાંથી એવો વિરોધ સામે નથી આવ્યો. લોકો કહી રહ્યા છે કે વાઘોડિયાના ક્ષત્રિયો ધર્મેન્દ્રસિંહ વાઘેલાની સાથે છે અને તેના કારણે જ તેઓ આજે શાંત બેઠા છે. વાઘોડિયામાં પણ શું પરિણામ આવશે તેના પર નજર રહેશે. એટલે કે કુલ 3 બેઠક. ગોંડલ બેઠકમાં ચૂંટણી નથી, પરંતુ ગોંડલ બેઠકમાં આવનાર સમયમાં ચૂંટણી તો થવાની છે. ગોંડલ બેઠકમાં જે ક્ષત્રિયો રહે છે, જે ક્ષત્રિય સમાજના લોકો છે, તે કહી રહ્યા છે કે જયરાજસિંહને જે માન આપવામાં આવતું હતું, જયરાજસિંહની જે સમાજમાં ઇજ્જત હતી, એ જયરાજસિંહે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં વાત કરીને ખોઈ બેઠી છે. ગોંડલમાં આમ તો લેઉવા પાટીદારની સંખ્યા સૌથી વધુ છે. લેઉવા પાટીદાર જયરાજસિંહ જાડેજા સાથે હોય છે, પરંતુ ક્ષત્રિય સમાજની પણ સંખ્યા છે. 7 થી 10,000 જેટલી ક્ષત્રિયોની જનસંખ્યા છે, જે જયરાજસિંહ જાડેજાને અસર પણ ના કરે. તે મત કદાચ ન આપે તેમને તો પણ જયરાજસિંહ જાડેજા જીતે, પરંતુ જયરાજસિંહ જાડેજાની જે છબી હતી ક્ષત્રિય સમાજમાં છે, તેમને માન સન્માન મળતું હતું, તેના પર હવે પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે. સીજે ચાવડા કોંગ્રેસમાં સિનિયર આગેવાન હતા. હવે ભારતીય જનતા પાર્ટીમાં મંત્રી બનવા માટે મથી રહ્યા છે તેવું પણ લોકો કહી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં વિજાપુરથી જીતી જાય તે માટે પણ તેમને કામ શરૂ છે અને ડર પણ છે. તેમણે મોટી યાત્રા કાઢી હતી, પણ ડર છે એટલા માટે જ આજ સુધી તેઓ ક્ષત્રિયોના સમર્થનમાં પણ નથી બોલ્યા અને વિરોધમાં પણ નથી બોલ્યા. હવે આ સીજે ચાવડાનું શું થશે? કારણ કે સીજે ચાવડાની મત બેંક છે, તેમાં પણ ક્ષત્રિય સમાજના લોકો આવે છે. મેં જે પહેલા કીધું એ મુજબ જો સામે કોંગ્રેસ પાટીદાર મજબૂત આગેવાન ઉતારી દે છે અને ક્ષત્રિય સમાજ સીજે ચાવડાથી ખફા રહે છે, તો પરિણામ કંઈક અલગ આવશે. વાઘોડિયા બેઠક પર આમ તો મધુ શ્રીવાસ્તવ પોતે ભારતીય જનતા પાર્ટીના પોતાને દાવેદાર ગણાવતા હતા. 1995 થી 2017 સુધી ધારાસભ્ય, એક અથ્થું શાસન અને તેનો પોતાનો પણ એક અલગ દબદબો, પરંતુ 2022માં તેને કાપવામાં આવે છે. તેની જગ્યાએ અન્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવે છે. હવે વાત મૂળ એ છે કે ધર્મેન્દ્રસિંહ જાડેજા લડી તો રહ્યા છે, પરંતુ ધર્મેન્દ્રસિંહ જાડેજાની સામે શાંત બેઠેલા ક્ષત્રિયો તેને દગો ના આપે. જો આ ત્રણેય બેઠકની આ બે બેઠકની જે પેટા ચૂંટણી થવા જઈ રહી છે, તે બંને બેઠકમાં ક્ષત્રિય સમાજ કોંગ્રેસ તરફ રહે છે, તો
આ બંને બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મોટી મુશ્કેલી પડી શકે છે. ક્ષત્રિય સમાજ કરણી સેના પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહી છે, કહી રહી છે કે પરસોત્તમ રૂપાલા ટિકિટ પાછી ખેંચે. આ માટે ધંધુકામાં સંમેલન મળ્યું હતું અને એ જ માગ હજુ પણ અડગ છે. પરંતુ સ્થાનિક કેટલાક નેતાઓને ભાજપૂતો કહેવામાં આવી રહ્યા છે. ભાજપૂતો એટલે કે એવા રાજપૂતો કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને ક્ષત્રિય સમાજની સાથે નથી ઊભા. આજે તેઓ ક્ષત્રિય સમાજને માફી માગી છે તો માફી આપી દેવા માટે, માફ કરી દેવા માટે દબાણ લાવી રહ્યા છે. કરણી સેના મેદાને છે, પદ્મિનીબા જાડેજા, પદ્મિનીબા વાળા મેદાને છે, માફ કરશો, તૃપ્તિબા મેદાને છે અને આ સહિત કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો મેદાને છે. હવે જોવાનું રહ્યું કે તે લોકો માફી માગી છે સ્વીકારી તો નથી, પરંતુ એ લોકો ટિકિટ પાછી ખેંચાવવામાં સફળ રહે છે કે નહીં. જે મૂળ મુદ્દો હતો આ વાતનો એ જ છે કે આવનાર સમયમાં જે ચૂંટણી થશે, પેટા ચૂંટણી હોય કે પછી ગોંડલની વિધાનસભા ચૂંટણી હોય, તેમાં ક્ષત્રિય સમાજ શું કરશે, ક્ષત્રિય સમાજથી ફટકો પડશે કે નહીં. ચૂંટણી આવે એટલે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ જતો હોય છે અને તેમાં ફરી એક વખત પરેશ ધાનાણીએ ભાજપને આડે હાથ લીધી છે. સોશિયલ મીડિયા ઉપર શું કરી હતી પોસ્ટ, જુઓ આ રિપોર્ટમાં. હવે અસલિયત ઓળખાઈ જવાની છે, યાદ કરજો. જે ખાલી ખુરશીના સ્વાર્થ ખાતર સરદાર પટેલ સ્ટેડિયમના પાર્ટીએથી જેને બાપના નામ ભુહાવ્યા ને એના પોખણા ન હોય એનો પરચો અપાય. બાપના નામ ભુહાવે એના પોખણા કરાય કે પરચો અપાય ભાઈ? છેલ્લા કેટલાય સમયથી જે પરેશ ધાનાણી એમ કહેવાય કે મીડિયાની સમક્ષ દેખાતા નહોતા, તે પરેશ ધાનાણી અચાનકથી મીડિયાની સામે આવી ગયા છે અને એક બાદ એક ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ પરેશ ધાનાણી છે તે પોતાના આગવા અંદાજમાં સોશિયલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લેતા જોવા મળી રહ્યા છે. એવી પણ ચર્ચા છે કે જો રાજકોટ લોકસભા બેઠકથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથી કરવામાં આવતી તો પરસોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસ છે તે પરેશ ધાનાણીનું નામ નક્કી માને છે. ત્યારે આ બધાની વચ્ચે પરેશ ધાનાણી છે તે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધવાનો એક પણ મોકો નથી છોડતા. આ બધાની વચ્ચે પરેશ ધાનાણીએ સોમવારે સવારે ટ્વીટ કરી અને ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી છે. પોતાના ટ્વીટમાં પરેશ ધાનાણીએ લખ્યું છે, અસલિયત ઓળખાઈ જશે, ખાલી ખુરશીના સ્વાર્થ ખાતર સરદાર સ્ટેડિયમના પાર્ટીએથી જે બાપના નામ ભૂસાવે એને પોખાય નહીં, પરચો જ અપાય. અસલી હોય ઈ ઠોકી નાખજો, નકલી હોય ઈ કમલમે જાજો. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પરેશ ધાનાણીએ આ પ્રકારે નિવેદન આપ્યું છે. આ બધાની વચ્ચે પરેશ ધાનાણી છે તે કોંગ્રેસના ઉમેદવારો છે તેમની સાથે તેમના પ્રચાર માટે પણ પહોંચી રહ્યા છે. આ જ અંતર્ગત સુરતમાં નિલેશ કુંભાણી માટે પ્રચાર કરવા માટે પરેશ ધાનાણી પહોંચ્યા હતા અને અહીં પણ પરેશ ધાનાણી પોતાના એ અંદાજમાં જ જોવા મળ્યા અને ભારતીય જનતા પાર્ટી પર ખૂબ નિશાન સાધ્યું. શું બોલ્યા હતા પરેશ ધાનાણી તે સાંભળો. કોર્પોરેશન થી લઈ અને કેન્દ્ર સુધી ભાજપનું શાસન છે, પંચાયત થી લઈ પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ગામના સરપંચ થી લઈ અને સંસદ 26 સંસદ સભ્યો ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ગઈ 22ની ચૂંટણીમાં ભાઈ મને ગોપાલભાઈ માફ કરજો, હળિયું લાગીને હરોડા પડી ગયા હતા અને એટલે સુરતના પાદરમાં કેવા આવ્યો, આ વખત આખે આખો હાવણો લઈને તમારી વચ્ચે આવ્યો છું. હાથે છે, હાવણોય છે, બધોય કચરો સાફ કરી નાખજો, આટલી વિનંતી કરવા તમારી વચ્ચે આવ્યો છું. હવે અસલિયત ઓળખાઈ જવાની છે, યાદ કરજો. જે ખાલી ખુરશીના સ્વાર્થ ખાતર સરદાર પટેલ સ્ટેડિયમના પાર્ટીએથી
જેને બાપના નામ બુહાવ્યા ને એના પોખણા ન હોય એનો પરચો અપાય. બાપના નામ બુહાવે એના પોખણા કરાય કે પરચો અપાય ભાઈ? હે, તમને પૂછું છું કે જે બાપના નામ બુહાવે એના પોખણા કરાય કે પરચો અપાય? પરચો. થઈ જાવ તૈયાર. મારું ને તમારું સ્વાભિમાન, મારું ને તમારું સ્વાભિમાન એવા સરદારના નામે રાજકીય રોટલા શેકીને 20 વર્ષ સુધી મને તમને છેતનારા છે ને, આ વખત ખોટા ઠેકાણે હળી થઈ ગઈ છે. આપણને જેને 20 વર્ષ સુધી બાપુથી બીવડાવ્યા ને, આ બાપુ હે ઘરની શક્તિ માટે, સ્વાભિમાનના રક્ષણ માટે લડાયા ચીડ્યા છે. આ બાપુ બળે ચીડ્યા ને ભાજપ ભટકાણી છે. મારી તમને વિનંતી છે, બે હાથ જોડીને વિનંતી કરું છું કે દર ચૂંટણીઓમાં વર્ગ વિગ્રહનો પલીતો ચાપી અને રાજકીય રોટલા શેકવા સફળ થનારા આ અમિત શાહ, જનરલ ડાયરના એજન્ટો એને ઓળખજો. બસ આટલી વિનંતી કરવી. હું તો લડનારો કાર્યકર્તા છું. લડનારા લોકો માટે ખુરશી મહત્વની નથી હોતી. આ લડાઈ ખુરશી માટેની નથી, આ લડાઈ સત્તા માટેની નથી, આ લડાઈ સ્વાભિમાન માટેની છે. અને એ સ્વાભિમાનની લડાઈમાં ખુરશીના સ્વાર્થ માટે સરદાર પટેલ સ્ટેડિયમના પાટીએથી જેણે સરકારમાં બેહી અને મારા તમારા બાપના નામ બુહાવી નાખ્યા, એના પોખણા નહીં, એને પરચો આપતું આખું ગુજરાત તૈયાર રહેજો. એટલી હૃદયથી આપ સૌને વિનંતી કરું છું. આમ તો પરેશ ધાનાણી એવું કહેતા હતા કે તે આ વખતની લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર નહીં પરંતુ અણવર છે. તેમ છતાં હવે જે ચર્ચાઓ સામે આવી રહી છે તેના મુજબ પરેશ ધાનાણી છે તે પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધ રાજકોટ લોકસભા બેઠકથી ઉમેદવાર ઘોષિત થઈ શકે છે. અત્યાર સુધી એવી ચર્ચાઓ હતી કે રાજકોટથી જે પ્રકારે કોણ ઉમેદવાર હશે કોંગ્રેસમાં, કારણ કે કેટલાય નામ છે તે ચર્ચામાં હતા. આ બધાની વચ્ચે હવે જ્યારે પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધ ક્ષત્રિય સમાજ બાયો ચઢાવી છે, ત્યારે આ બધાની વચ્ચે હવે પરેશ ધાનાણી છે તેમનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. હાલ બુલેટિનમાં સમય થયો છે એક બ્રેકનો. લઈએ એક બ્રેક. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. ચૂંટણીની તારીખો તો જાહેર થઈ ગઈ છે, પરંતુ હજી વડોદરા બેઠક ઉપર ભાજપની અંદર આંતરિક ડખા જોવા મળી રહ્યા છે. શું છે ભાજપના વડોદરા બેઠક પરના સમીકરણો? જુઓ. ઠેર ઠેર રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે, જ્યારે બીજી બાજુ રાજકોટમાં તો તેમના સમર્થનમાં પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા છે. પરંતુ હવે આ વિવાદ ન માત્ર સૌરાષ્ટ્ર પૂરતું સીમિત રહ્યો છે. હવે આ વિવાદ અમદાવાદ, વડોદરા અને આની સાથે સુરત સુધી પહોંચી ગયો છે. ક્ષત્રિય સમાજ દ્વારા સોસાયટીમાં બેનર્સ લગાવવામાં આવ્યા છે, પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાએ અહીં સોસાયટીમાં પ્રવેશ ન કરવો. રૂપાલાનો વિવાદ હવે જે ઉગ્ર બની રહ્યું છે તેને લઈને હવે ભારતીય જનતા પાર્ટી પણ ચિંતિત હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ સમસ્યાનું નિરાકરણ શું આવે છે એ જોવું તો ખૂબ જ રસપ્રદ રહેશે. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે ક્ષત્રિય સમાજ નારાજ છે, નારાજની લાગણી હાલ તેમના અંદર વ્યાપેલી છે, તેને કેવી રીતે સંતોષ કરશે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. કારણ કે ગઈકાલે જે ધંધુકામાં મોટી સંખ્યામાં
સંમેલન યોજાયું. તેમાં લોકોની હાજરી પણ ખૂબ જ હતી અને આ હાજરી ઉડીને આંખે વળગે તેવી હતી. અને અહીં હવે ચર્ચા શરૂ થઈ ગઈ કે લોકસભાની ચૂંટણી પહેલાં ક્ષત્રિય સમાજની નારાજગી ક્યાંક ભાજપને નડશે તો નહીં ને? ક્યાં બેનર્સ લગાવવામાં આવ્યા છે, ક્યાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે, સૌથી પહેલાં એ જાણી લઈએ અને આ સાથે જ રહીશોની પ્રતિક્રિયા પણ સાંભળીએ. શાઠોદ ગામમાં ભાજપ કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધના બેનર લગાવવામાં આવ્યા છે. ગામમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર રાજપૂત સમાજે બેનર લગાવ્યું છે. રાજપૂત સમાજ દ્વારા રાજ્યમાં ઠેર ઠેર રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે તેમજ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સતત ઉઠી રહી છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ રૂપાલાના વિરોધમાં બેનર લાગ્યા છે. રૂપાલાની ટિકિટ ન કપાય તો ભાજપને પ્રવેશ નહીંના બેનર લાગ્યા છે તેમજ ભાજપના કોઈ પણ નેતાને ગામમાં પ્રવેશ ન કરવાના પણ બેનર લગાવવામાં આવ્યા છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં ક્ષત્રિય સમાજની વસ્તી ધરાવતા ગામોમાં બેનર લાગ્યા છે જેમાં ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામડાઓમાં રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જ્યારે ક્ષત્રિય સમાજને ટાર્ગેટ રાખીને જ્યારે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે ત્યારે શાઠોદનો રાજપૂત સમાજ તેના આ નિવેદનને વખોડી નાખે છે અને અમારા રાજપૂત સમાજ શાઠોદનો રાજપૂત સમાજ તથા અન્ય સમાજોની સાથે રહીને અમે સ્ટેન્ડ ઉપર રૂપાલા બાયકોટ તથા ભાજપ બાયકોટનું બેનર લગાવી છે. અમને જો વહેલી તકે ન્યાય નહીં મળે તો અમે ગામે ગામ આ રીતે ઝુંબેશ ચલાવીને દરેક જગ્યાએ ભાજપ તથા રૂપાલા બાયકોટનો બેનર લગાવીશું. અમને વહેલી તકે ન્યાય જોઈએ. ભાજપ સરકાર જ્યારે નારી સન્માનની વાતો કરે છે ત્યારે મેં અમને એક જ પ્રશ્ન કરવા માંગુ છું કે જ્યારે નારીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર પુરુષોત્તમ રૂપાલાને સજા કેમ નથી થતી? સૌનો સાથ સૌનો વિકાસ એ જ્યારે એમનું સ્લોગન છે ત્યારે રાજપૂત સમાજ જ્યારે આખો ન્યાય માટે રોડ ઉપર આવે છે ત્યારે એમને ન્યાય નથી મળતો. કેવળ પુરુષોત્તમ રૂપાલાને જ કેન્દ્રમાં રાખીને સરકાર ચાલી રહી છે. ત્યારે હું મોવડી મંડળને આપણા દ્વારા કહેવા માંગુ છું આટલો બધો જ્યારે એમનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે મોઢાની અંદર દહીં જમાવીને બેઠા છે કે શું અમને ન્યાય કેમ નથી મળતો? અમને વહેલી તકે ન્યાય જોઈએ. અમારી એક જ માંગણી છે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.